અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલા આધ્યાત્મિક વર્ષાયોગ અને પ્રાકૃત ભાષાના સત્કાર સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ચાતુર્માસમાં અમદાવાદ શહેરમાં પધારેલા પરમ પૂજ્ય આચાર્ય સુનિલ સાગરજી અને દિગંબર મુનિઓના આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીએ વિકસિત ભારત અને વિકસિત ગુજરાતની દિશામાં આગળ વધવા દિગંબર મુનિઓ પાસે આશીષની વાંચના કરી હતી. મુખ્યમંત્રીએ ભારતની પ્રાચીન ભાષા એવી પ્રાકૃત ભાષાના ગ્રંથનું વિમોચન કર્યું હતું અને પ્રાકૃત ભાષાના જ્ઞાની આચાર્ય સુનિલ સાગરજીને પ્રાકૃત પ્રભાકરને વિશિષ્ટ ઉપાધિ એનાયત કરી તેમનું સન્માન કર્યું હતું. આ અવસરે મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં જૈન સમાજના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. विद्वता, सूक्ष्म चिंतन, शक्ति और असाधारण शास्त्रार्थ कौशल्य ने आपको न केवल प्राकृत के घनतम रहस्यवेत्ता के रूप में प्रतिष्ठित किया है, बल्कि संपूर्ण जैन साधु समुदाय के लिए एक आदर्श मार्गदर्शक के रूप में स्थापित किया है. हमें अपना सदाचार, शाकाहार, मंगलमय जीवन, सुख समृद्धि वाला जीवन तो जरूरी है ही, साथ साथ अपने देश, समाज और जन जन के कल्याण के लिए कुछ न कुछ जरूर करते रहना चाहिए. कोई आपका बुरा करे ये उसका कर्म, लेकिन मैं किसी का बुरा नहीं करूं ये मेरा धर्म. हम अपना धर्म निभाते रहें, सहयोग करते रहें, प्रकृति का, पर्यावरण का पोषण करते रहें. वृक्षों का, पानी का जीवंत रहना जरूरी है.